હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 1 માં બિઝનેસ અકાઉન્ટમાં ચાલુ ખાતા વિશે માહિતી મેળવશું। તો સૌપ્રથમ તો ચાલુ ખાતા એ શું છે તેના વિશે આપણે વિગતવાર જોઈએ। મેં શોર્ટમાં લખેલું છે, તમે પણ લખી શકો છો જેથી આપણાને દાખલા ગણવામાં સરળતા રહે। વ્યાજ ગણવાની પદ્ધતિઓ। પહેલા તો કેટલી છે વ્યાજ ગણવાની પદ્ધતિ? 3 પદ્ધતિ આવે છે। એમાં પહેલી પદ્ધતિ છે વ્યક્તિગત રકમ પર વ્યાજની પદ્ધતિ। એમાં 2 અલગ ખાના રાખવામાં આવે છે। નાણાં ચૂકવવાના તારીખથી ચાલુ ખાતા બનાવવાની તારીખ સુધીના દિવસો। ત્યારબાદ વ્યવહારોની રકમનું તે દિવસોનું વ્યાજ દર્શાવે છે। બીજી છે ગુણાકારની પદ્ધતિ, એને સર પદ્ધતિ કે પેદાશ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। એમાં પણ એ જ છે કે 2 અલગ ખાના રાખવામાં આવે છે। નાણાં ચૂકવવાની તારીખથી વર્ષની આખર તારીખ સુધીના દિવસો કરવામાં આવે છે। વ્યવહારની રકમ અને દિવસોનો શું કરવામાં આવે છે? ગુણાકાર કરવામાં આવે છે। ઉધાર બાજુના ગુણાકારનો ખાનાનો સરવાળો તેમજ જમા બાજુના ગુણાકારના ખાનાનો સરવાળો વચ્ચે તફાવત કાઢવામાં આવે છે। આ તફાવત પર માત્ર 1 દિવસનું વ્યાજ ગણવામાં આવે છે। કેટલા દિવસનું વ્યાજ ગણાય છે? માત્ર ને માત્ર 1 દિવસનું વ્યાજ। વ્યાજ બરાબર શું થાય? તો કે ગુણાકારનો તફાવત ગુણ્યા દર ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 365, કારણ કે 1 જ દિવસનું વ્યાજ હોય છે। આ વ્યાજ ગુણાકારની રકમ જે બાજુ વધુ હોય ત્યાં દર્શાવવામાં આવે છે। ત્રીજી આવે છે કે એપોક પદ્ધતિ। મોસ્ટ ઓફ દાખલામાં સર પદ્ધતિ, ગુણાકાર પદ્ધતિ એટલે કે પેદાશ પદ્ધતિ જ દાખલામાં અવારનવાર આવતી હોય છે। એપોક પદ્ધતિ એ આવતી નથી, છતાં પણ આપણે માહિતી મેળવી લઈએ। અગાઉની પદ્ધતિ કરતાં વિરોધ છે। સર પેદાશ કાઢીને 1 દિવસનું વ્યાજ શોધવામાં આવે છે। જે ગુણાકાર બાજુનો સરવાળો વધુ હોય તેનાથી વિરુદ્ધ વ્યાજ લખવામાં આવે છે। હવે આઈએમપી ટોપિક છે જે મારી રીતે મેં બનાવેલા છે, જે ક્યાંય આપણને ચોપડીમાં મળશે નહીં। જો બાકી આગળ લાવ્યા માટે આપણને શોધવું હોય તો જો ને આપેલું હશે તો જમા સાઈડ લખાશે, એ આપેલું હશે તો ઉધાર સાઈડ લખાશે। શેના માટે છે? માત્ર ને માત્ર બાકી આગળ લાવ્યા માટે। જો દાખલામાં આગળ પાછળ ને આપેલું હોય તો જમા સાઈડ લખવામાં આવે, એ આપેલું હોય તો ઉધાર સાઈડ લખવામાં આવે। પોતે સ્વીકારે તો દેવી હુંડી કહેવાય, સામેવાળું સ્વીકારે તો લેણી હુંડી કહેવાય। વેચાણ હશે એ જમા થાય ને ખરીદી હશે એ ઉધાર થશે। તમે આખું જોઈ શકો છો। હવે આપણે એના દાખલાની શરૂઆત કરીશું। હવે આપણે જોશું દાખલા નંબર 1। નીચેના વ્યવહારો પરથી કામતે તારીખ 30મી જૂન 2023 ના રોજ બેરીને મોકલવાનું ચાલુ ખાતું બનાવો। હવે પ્રશ્ન એ છે કે અહીંયા બંને નામ છે, કામતે છે અને બેરીએ છે, આપણે કોનું માનીને હાલવાનું? તો એના માટે એક રૂલ છે જે હું તમને કહું છું કે જે મોકલે એને ક્યાં લખાશે? પાછળ। તમને લખવું હોય તો લખી શકો છો। જે મોકલે તે ક્યાં લખાય છે? પાછળ। અને જેની કને આવે છે તે ક્યાં લખાય છે? આગળ। તો આપણે આમાં જોઈએ શું કીધું છે તમને। નીચેના વ્યવહારો પરથી કામતે તારીખ 30 જૂન 2023 ના રોજ બેરીને મોકલવાનું ચાલુ ખાતું, મતલબ મોકલે કોણ છે? કામત। તો કામત ક્યાં જશે? પાછળ। તો આગળ કોણ આવશે? બેરી। તો કે બેરીના ચોપડામાં કામતનું ખાતું। ક્લિયર? હવે જેટલા પણ આપણે ખરીદ હશે, વેચાણ હશે, રોકડ આવતી હશે, જતી હશે, બધું કોનું જોશું આપણે? બેરીનું જોશું। ક્લિયર? સૌ પ્રથમ જોઈએ શું આપેલું છે તો કે 2023 એપ્રિલ 1 કામતે બેરીને ચૂકવવાની બાકી। મેં પહેલા જ કીધું હતું જો ને આવે તો ક્યાં આવે? જમા, અને એ આવે તો ક્યાં આવે? ઉધાર। હવે આમાં શું છે? ને છે તો ને ક્યાં લખશું આપણે? જમા સાઈડ લખશું। લખી નાખીએ। તારીખ કઈ આવશે? 1/4, બાકી આગળ લાવ્યા। ક્લિયર? કેટલી છે બાકી આગળ લાવ્યા? કેટલી કીધી છે આપણને? 5000। રકમમાં લખી નાખીએ 5000। ક્લિયર? અહીંયા આવશે પાકતી તારીખ। શું આવે? પાકતી તારીખ। આ રકમમાં 5000 લખી નાખ્યા। ત્યારબાદ શું કીધું છે આપણને? બેરી પાસેથી માલ ખરીદ્યો। હવે બેરી પાસેથી માલ ખરીદ્યો તો બેરીએ શું કર્યું હશે? વેચાણ કરેલું હશે, કેમ કે બેરી પાસેથી ખરીદેલો છે એટલે બીજા કોઈ વ્યક્તિ કામતે બેરી પાસેથી ખરીદ્યો તો બેરીએ શું કર્યું હોય? વેચાણ કર્યું હોય। તો વેચાણ કઈ સાઈડ આવે? તો કે જમા સાઈડ। લખી નાખીએ જમા સાઈડ। 20/4 શું આવશે? વેચાણ ખાતે। કેટલાનું વેચાણ કરે છે? તો કે 7000। ક્લિયર? અહીંયા સુધી કોઈને ડાઉટ છે? ત્યારબાદ જોઈએ। ત્યારબાદ શું કીધું છે? મેં 16 ના કીધું છે બેરીને માલ વેચ્યો। હવે જે કામતે છે એ બેરીને માલ વેચ્યો તો બેરીએ શું કર્યો છે? ખરીદી કરી હશે, એની કને આવે છે, આવે તો ઉધાર એટલે એના પાસે ખરીદી, આપણે ઉધાર સાઈડ લખશું। કઈ તારીખ આવશે? 16/5 ખરીદ ખાતે।
કેટલાનો ખરીદે છે? તો કે 4,000. ક્લિયર છે? કોઈ ડાઉટ છે અહીંયા સુધી? પછી શું કીધું છે? 10 જૂન છે. બેરીને રોકડા ચૂકવ્યા એટલે કોક પર્સને એટલે કે કામતે બેરીને રોકડા ચૂકવ્યા. તો બેરી પાસે આવે છે કે જાય છે? તો કે આવે છે. આવે તો શું થાય? ઉધાર. તો લખી નાખીએ ઉધાર. કઈ તારીખ આવશે? 10/6. રોકડ ખાતે કેટલા આવે છે એના પાસે? તો કે 3,000. ક્લિયર? એના પછી આપણને કીધું છે ગુણાકાર પદ્ધતિ એટલે કે સર પદ્ધતિ પ્રમાણે વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવાનું છે. ચલો પેલા હવે દિવસોની ગણતરી કરીએ. તો કે દિવસો કઈ રીતે ગણતરી થાય? પેલા અહીંયાથી બાકી આગળ લાવ્યાથી કરીએ. કઈ તારીખ છે? 1/4 હવે એને શું કીધું છે? ક્યારે એનું ટ્રાન્ઝેક્શન પૂરું થાય છે? 30 જૂન. ક્યારે પૂરું થાય છે? 30 જૂન. તો જ્યારે પહેલી હોય એટલે કે બાકી આગળ લાવ્યા હોય એમાં પૂરેપૂરા પહેલી તારીખનો પણ સમાવેશ કરવામાં આવે છે. બીજા કોઈમાં પહેલી તારીખ એની જે તારીખ હશે એનો સમાવેશ કરવામાં આવતો નથી. એક માત્ર ને માત્ર બાકી આગળ લાવ્યા હોય એમાં જ સમાવેશ કરવામાં આવે છે. તો ચલો ગણતરી કરીએ. ચોથા મહિનાના 30 દિવસો, પાંચમા મહિનાના 31 દિવસો અને છઠ્ઠા મહિનાના પાછા 30 દિવસો એટલે કેટલા થશે? 91 દિવસો થશે. 91 ગુણ્યા 5,000 કરી નાખીએ એટલે કેટલા આવશે? 4,55,000. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? ચલો પછી છે કઈ તારીખ છે? 20/4. તો કે ચોથા મહિનાના કેટલા દિવસ હોય? 30 દિવસ હોય. એમાંથી 20 દિવસ તો આપણા જતા રહ્યા એટલે 20 માઇનસ કર્યા એટલે 10 દિવસ વધ્યા. પાંચમા મહિનાના 31 દિવસ અને છઠ્ઠા મહિનાના 30 દિવસ એટલે કેટલા આવશે? 71 દિવસ આવશે. ગુણ્યા 7,000 એ કેટલા આવશે? 4,97,000. હવે ઉધાર બાજુ જોઈએ. 16/5 છે તો કે પાંચમા મહિનાના કેટલા હોય? 31 દિવસ માઇનસ 16 દિવસ અને છઠ્ઠા મહિનાના 30 દિવસ એટલે કેટલા થશે? 45 દિવસ ગુણ્યા 4,000 એટલે કેટલા આવશે? 1,80,000. ત્યારબાદ 10/6 છે. છઠ્ઠા મહિનાના તો 30 માઇનસ 10 એટલે કેટલા આવશે? 20 દિવસ ગુણ્યા 3,000 એટલે કેટલા આવશે? 60,000. હવે કઈ સાઈડ વધારે છે? જમા સાઈડ વધારે છે કે ઉધાર સાઈડ વધારે છે? તો કે જમા સાઈડ વધારે છે. કેટલા આવે છે? 4,55,000 છે ને 4,97,000 છે. તો સરવાળો કરીએ. 4,55,000 વત્તા 4,97,000 એટલે કેટલા આવે છે? અહીંયા 9,52,000 આવે છે. એમાંથી માઇનસ કરીએ ઉધાર સાઈડ. જે બાજુ વધુ હોય એ સાઈડથી કરવાનું. માઇનસ 1,80,000 માઇનસ 60,000 એટલે કેટલા આવે છે? 7,12,000. અહીંયા છેલ્લી તારીખ લખાય 30/6 કરીને. શું લખાશે? તો કે ગુણાકારનો તફાવત. ગુણાકારનો તફાવત કેટલાનો આવ્યો? તો કે 7,12,000. કેટલાનો આવ્યો? 7,12,000. કઈ સાઈડ વધુ હતો? આ સાઈડ વધુ હતો તો એ સાઈડ વ્યાજ લખશું આપણે. વ્યાજ લખી નાખીએ. એ પણ 30/6 તારીખે જ લખાશે વ્યાજ ખાતે. વ્યાજ કેટલાનું આવે? તો કે 7,12,000. એના કેટલા ટકા આપણને આપેલા છે? કીધેલું જ છે એને. કેટલા ટકા કીધું છે? 10%. તો એના ગુણ્યા 10% ગુણ્યા 1/365 કરીએ આપણે. ગુણ્યા 10% ભાગ્યા 365 એટલે કેટલું આવશે? 195 આવે છે વ્યાજ. કેટલું આવે છે? એ ક્યાં લખાશે? રકમમાં લખાય. ક્યાં લખાય? રકમમાં લખાય. ક્લિયર? હવે લાવ્યા આ સાઈડ હતું એટલે લઈ ગયા કઈ સાઈડ આવશે? ઉધાર સાઈડ આવશે. તો કરી નાખીએ. એમાં પણ 30/6 તારીખ આવશે. બાકી આગળ લઈ ગયા. ચલો સરવાળો મારીએ રકમનો. તો કે 5,000 પ્લસ 7,000 પ્લસ 195 એ ટોટલ કેટલા આવે છે? 12,195. માઇનસ કરીએ ઉધાર સાઈડની રકમ. 4,000 માઇનસ 3,000 એટલે કેટલા આવશે? 5,195. અને કહેવાય બાકી આગળ લઈ ગયા. ક્લિયર? હવે આપણે જોઈશું દાખલા નંબર 2 જેમાં આપણને શું આપેલું છે જોઈએ.
1 જાન્યુઆરી 2023 ના રોજ અના 2000 પાસે લેણા હતા. બંને વચ્ચે 30મી જૂન સુધી થયેલા વ્યવહારો નીચે મુજબ હતા. તમને અહીંયા અ અને બ ના વ્યવહારો આપેલા છે, પણ નીચે 15% વ્યાજ દરે ગણવાનું છે. હવે નીચે લખેલું છે, અ એ તારીખ 30/6/23 ના રોજ બ ને મોકલવાનું ચાલુ ખાતું, એટલે કે અ એ બ ને મોકલે છે. તો અ ક્યાં આવે? પાછળ, કારણ કે જે મોકલે, આપણો રૂલ છે જે મોકલે એ પાછળ આવશે, એટલે અ ક્યાં આવશે? પાછળ. તો બ ક્યાં આવશે? આગળ. એટલે શું લખાશે? બ ના ચોપડામાં અ નું ખાતું. ટ્રાન્ઝેક્શન કોના જોવાના આવશે? તો કે બ ના. ચલો જોઈએ શું કીધું છે. 1 જાન્યુઆરી છે, અ ના 2000 લેણા હતા. લેણા એટલે શું થાય? લેવાના થાય, એટલે ક્યાં આવે? ઉધાર આવશે. લખી નાખીએ ઉધાર સાઈડ. અહીંયા પાકતી તારીખ આવે. જો તમને કાંઈ તારીખ કીધી હોય તો આવશે. પેલા દાખલામાં નથી એટલે નથી આવી. બીજા દાખલામાં જોઈએ આપણે. ચલો 1/1 બાકી આગળ લાવ્યા. કેટલાના છે? કે 2000. એટલે ત્યારબાદ શું કીધું છે જોઈએ. બ એ અને માલ વેચ્યો. તો બ એ શું કર્યું છે? માલનું વેચાણ કર્યું છે. વેચાણ કઈ સાઈડ આવશે? તો કે જમા સાઈડ. લખી નાખીએ જમા સાઈડ. 15/1 વેચાણ ખાતે કેટલાનું કરે છે? 1000. રકમ આવશે 1000. બ એ અ પાસેથી માલ ખરીદ્યો, જેના નાણાં 10મી માર્ચના ચૂકવવાના છે. બ એ અ પાસેથી માલ ખરીદ્યો. તો બ એ શું કર્યો છે? ખરીદી કરી છે. ખરીદી ક્યાં આવશે? ઉધાર આવશે. લખી નાખીએ ઉધાર સાઈડ. કઈ તારીખની ખરીદી કરે છે? અને કઈ તારીખની ખરીદી કીધી છે તમને? 5/2 ફેબ્રુઆરીના કરી છે. ખરીદ ખાતે કેટલાની કરી છે? 900. પાકતી તારીખ આમાં આપેલી છે તમને. જેના નાણાં કઈ તારીખે ચૂકવે છે? 10 માર્ચ. તો પાકતી તારીખ થઈ જાય તમારી 10 માર્ચ. ક્લિયર? હવે તમને પાકતી તારીખ આવશે. ત્યારબાદ જોઈએ 18 ફેબ્રુઆરી. અ એ બ ને રોકડા ચૂકવ્યા. અ જે વ્યક્તિ છે એને બ ને રોકડા ચૂકવ્યા. તો બ પાસે આવે છે કે જાય છે? તો કે આવે છે. તો આવે તો ઉધાર, એટલે આપણે અહીંયા લખી નાખીએ 18/2 રોકડ ખાતે. યાદ રાખજો, તમારે કોના ટ્રાન્ઝેક્શન જોવાના? જે પેલું હશે એ બ ના ટ્રાન્ઝેક્શન જોવામાં આવશે. કેટલા છે? 300. ત્યારબાદ જોઈએ 10 માર્ચ. બ એ અને માલ વેચ્યો. બ એ અને માલ વેચ્યો. તો બ એ શું કર્યું છે? માલનું વેચાણ કર્યું છે. વેચાણ ક્યાં આવશે? જમા. લખી નાખીએ 10/3 વેચાણ ખાતે કેટલાનું કરે છે? 700. એને પણ તારીખ આપી દીધી છે. કેટલાની આપી છે? તો કે 5 એપ્રિલમાં. એટલે 5/4 ના એ પાકતી તારીખ થશે. ક્લિયર? ત્યારબાદ તમને કીધું છે અ એ બ ને લખેલી 3 માસની દેવી હુંડી સ્વીકારી. દેવી હુંડી આપણને ખબર છે ક્યાં આવે? ઉધાર આવે. ઉધાર સાઈડ લખીએ. કઈ તારીખે છે? 20 એપ્રિલ, એટલે કે 20/4 દેવી હુંડી ખાતે કેટલાની છે? તો કે 1200. તારીખને મહત્વ આપજો. એને શું કીધું છે? 3 માસ છે. તો 20/4 ની આપણે સરેરાશ પાકતી તારીખમાં જોઈ ગયા છીએ કે કઈ રીતે હુંડી નીકળે. ચલો 20/4 છે. હવે ચોથો મહિનો છે તો એમાંથી કયો આવશે? 7મો મહિનો આવે, કેમ કે 3 માસ છે. ક્લિયર? અને 20 છે અને છૂટના 3 દિવસ આપણને ખબર છે એડ થાય, એટલે કેટલા આવશે? 23/7. ક્લિયર? ત્યારબાદ શું કીધું છે આપણને? 12/5 નું છે. બ એ અ ને રોકડા ચૂકવ્યા. તો બ પાસેથી જાય છે કે આવે છે? તો કે જાય છે. જાય તે જમા. જમા સાઈડ લખીએ. કઈ તારીખ છે? 12/5 રોકડ ખાતે કેટલા ચૂકવે છે? 1500. ત્યારબાદ કીધું છે 16/6 ના છે. બ એ અને માલ વેચ્યો. તો બ એ શું કર્યું છે? માલનું વેચાણ કરેલું છે. વેચાણ ક્યાં આવશે? જમા આવશે. લખી નાખીએ જમા સાઈડ પાછું. 16/6 વેચાણ ખાતે કેટલાનું વેચાણ કરે છે? તો કે 1000. હવે એને પણ તારીખ કીધી છે જેના નાણાં 5મી જુલાઈના રોજ ચૂકવવાના છે, એટલે કે 5/7. ક્લિયર? બીજું કંઈ આપણને આપેલું નથી. 15% ના દરે વ્યાજ ગણવાનું છે અને 30/6 ના પૂરું થાય છે. 15% વ્યાજ છે અને 30/6 ના પૂરું થાય છે. ચલો જોઈએ આપણે. હવે એક વસ્તુ છે કે આ કયો છે? 23 છે.
23 હોય એટલે ફેબ્રુઆરીમાં તમારે ધ્યાન રાખવી પડે. 23 હોય તો ફેબ્રુઆરીમાં કેટલા આવશે? 28 દિવસ. 20 કે 24 હોય તો કેટલા આવશે? 29 દિવસ. ચલો તારીખની શરૂઆત કરીએ લાવ્યાથી. પાકતી તારીખ તો આમાં છે નહીં. પહેલા મહિનો છે એટલે પહેલા મહિનાના પૂરેપૂરા કેટલા આવશે? 31 દિવસ. બીજા મહિનાના 28 દિવસ. ત્રીજા મહિનાના 31, ચોથા મહિનાના 30, પહેલા મહિનાના 31, બીજા મહિનાના 28, ત્રીજા મહિનાના 31, ચોથા મહિનાના 30, પાંચમા મહિનાના 31 અને છઠ્ઠા મહિનાના 30. એટલે કેટલા આવશે? 181 દિવસ. કેટલા આવે? 181. ગુણાકાર કરી નાખીએ આપણે. ગુણ્યા કેટલા છે? 2000. એટલે કેટલા આવશે? 3,62,000. ત્યારબાદ જોઈએ 10-3 છે. 10-3 એટલે ત્રીજો મહિનો. ત્રીજા મહિનાના કેટલા હોય? 31 દિવસ માઇનસ 10 દિવસ પ્લસ ચોથા મહિનાના 30, પાંચમા મહિનાના 31, છઠ્ઠા મહિનાના 30. એટલે કેટલા આવશે? 112 ગુણ્યા કેટલા થશે? 900. કેટલા આવશે? 1,08,000. ત્યારબાદ અહીંયા કોઈ છે નહીં એટલે જે ઓરિજિનલ 18-2 છે તો કે 28 માઇનસ 18, ત્રીજા મહિનાના 31, ચોથા મહિનાના 30, પાંચમા મહિનાના 31 અને છઠ્ઠા મહિનાના 30. એટલે કેટલા આવશે? 132 ગુણ્યા 300. એટલે કેટલા આવશે? 39,600. હવે અહીંયા છે 23/7. આપણું ટ્રાન્ઝેક્શન પૂરું થઈ જાય છે 30/6. તો વધારાના ઉપરના કેટલા દિવસ છે? તો કે 23. તો એ માઇનસમાં લખાશે 23. ક્લિયર? જો વધારાના ઉપર જાય આપણા તારીખના તો એ માઇનસમાં લખાઈ જશે. 23 ગુણ્યા 1200. કેટલા આવશે? 27,600. પણ કેવા આવશે? એ પણ માઇનસ 27,600. ક્લિયર? હવે આ બાજુનું જોઈએ શું કીધું છે આપણને. વેચાણમાં તો કોઈ છે નહીં. 15-1 છે. ચલીએ 31 માઇનસ 15, બીજા મહિનાના 28, ત્રીજા મહિનાના 31, ચોથા મહિનાના 30, પાંચમા મહિનાના 31 ને છઠ્ઠા મહિનાના 30. એટલે કેટલા આવશે? 166. ગુણાકાર કરીએ. ગુણ્યા 1000. એટલે કેટલા આવશે? 1,66,000. ત્યારબાદ 5-4 સુધી છે એટલે ચોથા મહિનાના 30 દિવસો માઇનસ 5 એટલે 25, પાંચમાના 31 અને છઠ્ઠાના 30. એટલે કેટલા આવશે? 86 ગુણ્યા 700. કેટલા આવશે? 60,200. ક્લિયર? ત્યારબાદ અહીંયા આપી નથી એટલે 15, 12, 5 થી લઈએ તો કે 31 માઇનસ 12 એટલે 19 વત્તા આના કેટલા દિવસ આવશે? 30. એટલે કેટલા આવશે? 49 ગુણ્યા 1500. એટલે કેટલા આવશે? 73,500. ક્લિયર? હવે 5-7 છે. ફરી પાછું આપણું ટ્રાન્ઝેક્શન 36 ના પૂરું થાય છે. વધારાના કેટલા દિવસો છે? 5. તો શું થઈ જાય? માઇનસ. તો કે 1000 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? માઇનસમાં 5000. ક્લિયર? બંને બાજુનો જો તમને ડાયરેક્ટ ખબર પડી જતી હોય કે કઈ બાજુ વધારે છે તો જોઈએ અહીંયા જો કે અહીંયા 3,62 છે, 3 લાખ, 1 લાખ અહીંયા વધારે દેખાય છે, અહીંયા ઓછું દેખાય છે. તો ઓબ્વિયસલી છે કે અહીંયા વધુ હશે ને અહીંયા ઓછું હશે. પણ જો તમને ખબર ના પડે તો તમારે શું કરવાનું? બંને સાઈડનો સરવાળો. ઉપરના દાખલામાં અમે ડાયરેક્ટ કરી નાખ્યું તો અહીંયા આપણે જોવું હોય તો તમે બંને સાઈડ કરાવી દો. તમને 1,66,000 વત્તા 60,200 વત્તા 73,500 ને આ માઇનસમાં છે તો માઇનસ 5,000. એટલે અહીંયાનું ટોટલ કેટલું આવે છે? તો કે 2,94,700. આ બાજુનું કરીએ 3,62,000 વત્તા 1,08,000 વત્તા 39,600 ને માઇનસ 27,600. એટલે કેટલા આવશે? 4,74,800. તો કઈ સાઈડ વધુ દે? 4,74,800 વધુ થાય કે 2,94,700 વધુ થાય છે? તો કે આ બાજુ વધુ થાય છે. તો કે કેટલું વધુ છે? માઇનસ 2,94 કરી નાખીએ. 2,94,700. એટલે કેટલા આવે? 1,80,100. આપણા શું થાય છે? તફાવત. આ બાજુ ખૂટે છે તો લખી નાખીએ આપણે. કઈ તારીખ આવશે? છેલ્લી તારીખ આવે 30/6 કરીને ગુણાકારનો તફાવત કેટલાનો આવ્યો વધુ? તો કે 1,80,100.
ગુણાકાર કઈ બાજુ વધુ છે? આ બાજુ વધુ છે, તો વ્યાજ પણ કઈ સાઈડ લખાશે? આ બાજુ જ લખાશે. લખી નાખીએ 30 કરીને વ્યાજ ખાતે. હવે વ્યાજ કેટલા ઉપર લખાશે? તો કે 1/80 100 કેટલા ટકા કીધું છે? 15% ગુણ્યા 1/365 કાઢીએ ગુણ્યા 15% ભાગ્યા 365 કેટલા આવશે? 74.01 એટલે કેટલા ટકા વ્યાજ લખાશે? 74 રૂપિયા. ક્લિયર? બાકી આગળ લાવ્યા અહીંયા છે તો લઈ ગયા આ બાજુ હશે, શોધી નાખીએ 36 બાકી આગળ લઈ ગયા. ચલો કરીએ ટોટલ 2000 પ્લસ 900 પ્લસ 300 પ્લસ 1200 પ્લસ 74 કેટલા આવે છે? 44 74 માઇનસ 1000 માઇનસ 700 માઇનસ 1500 માઇનસ 1000 એટલે કેટલા આવશે? 274. બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 274. આખા દાખલા તમે બે જોઈ શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગાઉ પાછળના બે દાખલા ગણીશું. થેન્ક યુ.